હવે અમે તૈયાર થઈ ગયા છીએ. આ અમારો હોટલનો રૂમ છે. બધા શનિભાઈ, હું, કબીર બાપુએ નાહી લીધું છે. રેડી ને ભાઈ? રેડી. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે કેચીધામ જાય છે અને કેચીધામ પછી અમે બીજું કાંઈ એવું લેવું કે કઈ જગ્યાએ જાય છે હજી અમને પણ ખબર નથી કે ત્યાં શું શું આવશે. ચલો. અહીંયા હવે સોડા પીવા માટે રોકાણા છે ઉપર પહાડી ઇલાકામાં. આ પણ એક મસ્ત મજાનો નજારો છે. બધા વિડીયોમાં આવી હા, સોડા બધા પીવા માંડ્યા છે. એક પછી એક એનર્જી ખૂટી ગઈ હતી બધાની, તો કે સોડા પીવી જોશે એટલે બધા એક પછી એક ખર્ચા ઉપર ખર્ચા ચાલુ કરી દીધા છે. ટ્રેનમાંથી ઉતરા ટ્રેનનો અનુભવ એવો થયો અમને. ટ્રેન ની અંદર બેઠા હોય તમને કેમ લાગે? તને કેમ લાગે ટ્રેન માં બેઠા થાય? અરે લોચા હે? સારા ઘૂમ રહ્યા બધા ટ્રેન ની અંદર બેહી બેહીને આમ 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 ઘૂમતું હોય એવું લાગે છે એમ કે. સારું હાલો. એવું કઈક છે. ચાલો મિત્રો, હવે આપણે અત્યારે ભીમતાલ પહોંચી ગયા છીએ. ભીમતાલ હું તમને બતાવું. આ ભીમતાલ લેક છે જે તમે પાછળ જોઈ રહ્યા છો. ભીમતાલ લેક છે. અહીંનો નજારો કઈક અલગ જ છે. આ ભીમતાલ લેક ની અંદર અત્યારે ઘણી બધી બોટો છે. તો હું તમને આગળ બતાવું. અહીંયા બોટ છે અને આખો જ નજારો છે એવો મસ્ત મજાનો.
આ ભીમતાલ લેક છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત મજાનો નજારો છે. કેમ છે નજારો? તો સરસ મજાના નજારા જોવા માટે અમે અત્યારે નૈનીતાલ થી આ ભીમતાલ થોડીક વાર માટે અમે કીધું ગાડી વાળા ભાઈને કે ભાઈ અહીંયા થોડી વાર રાખો, અમે જરાક આ જોઈ લઈ કેવું લાગે છે, કેમ છે ભીમતાલ. અહીંયા ભીમ વિશે કઈક હશે, હવે એ તો મને નથી ખબર કે શું હોય, પણ ટૂંકમાં અહીંયા એક લેક છે અને ઘણા બધા ઝાડવા, રેસ્ટોરન્ટ અને એવું છે. હું તમને જો આગળ બતાવું, જો આ બધા હોટલ્સ વગેરે છે અને અહીંયાથી આ બધું ફરવાનું છે. પછી બોટ રાઇડિંગ છે, જો આ બોટ છે, આ બધી બોટો છે. આ શનિ અત્યારે શૂટિંગ ઉતારવા માંડ્યો છે. હાય ગાઈસ, આ અમારી ફેમિલી છે, અમારો સન છે. જો ઘટે કઈ નજારામાં કાંઈ નો ઘટે. આજે અહીંયા જો આવી રીતે હેલિકોપ્ટર ને આન તેન બધું જોવા મળે છે. આ ભીમતાલના અંદર અત્યારે તમે જોવો છો એમ ઉપર હોતે મકાન છે જો, અને આજુબાજુમાં બહુ મસ્ત મજાનો વાતાવરણ છે. જો Of coincidental helix. I have been using these for a few days now.
અત્યારે અમે આવી ગયા છીએ નીમ કરોલી બાબાના આશ્રમ કેચીધામ. ઉભો રહે તો હાલે ચશ્મા પહેરવાના રહે. અમે આવી ગયા છે નીમ કરોલી બાબા આશ્રમ કેચીધામ. તો બોલો જય શ્રી રામ. પગને શું થઈ ગયું? પગને વળી શું થઈ ગયું? मतलब આ ઉત્તરાખંડ માતાજીનું મંદિર છે. જુઓ તમે. અહીંયા ફૂલ ઠંડો પવન આવે છે. ફૂલ ઠંડો પવન જુઓ તમે, બરફ જેવો. ऐसा कैसे कर रहे हैं वो किसको कर रहा અહીંયાથી નીચે જા. फोटो खींच रहे यहाँ नहीं. कोल्ड ड्रिंक डाली थी ना नीचे डिफ्रीजर में पीछे. अभी तो फ्रीजर तारी में હાલો હાલો મિત્રો, હવે જો અમે નૈનીતાલ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ નૈનીતાલ છે. આ નૈનીતાલની જેલ છે. આ નૈનીતાલ આ ટાઈપનું નૈનીતાલ છે. અહીંયા વિદેશથી ને ઘણા બધા ટુરિસ્ટ આવે છે. આ નૈનીતાલ છે.
આ બાજુ જાજી જગ્યા જોવા. હા અહીંયા
and open your ears before this tune disappears. Let me tell you the story of you, of you. I know you better than you think. I wouldn't say that everything, but I guess you're human just like me, like me. So listen now. You have had so many